માહી એગ્રીકલ્ચર દ્વારા મિત્રો આજ આપણે આ ટ્રેક્ટરમાં સ્ટેરિંગનું કામ કરવાનું છે, જે ચાલ પડી ગઈ છે. તો આપણે આખું આનું સ્ટેરિંગ ખોલવાનું છે. તો સૌથી પહેલાં આપણે એનું ઉપરનું સ્ટેરિંગ વ્હીલ ખોલી નાખશું, ત્યારબાદ આખી સ્ટેરિંગ કોલમ ખોલવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જૂનવાણી ફિયાટની સ્ટેરિંગ કોલમ છે. તો આપણે આજ આને રિપેરિંગ કરવાની છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે જો કોઈ પણ જાતનું રિપેરિંગનું કામકાજ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ને માહી એગ્રીકલ્ચરના સનેડા લેવા માટે પણ તમે કોન્ટેક્ટ અમારો કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેરિંગ કોલમની કેવી હાલત થઈ ગઈ છે. આપણે જનરલ આની રિપેરિંગ કામ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એનો ઉપરનો સ્ટેરિંગ કોલમનો પાઇપ બહાર કાઢી નાખશું. અને આ સ્ટેરિંગનો રોડ છે, તમે જોઈ શકો છો એમાં બુશિંગ અને બેરિંગ ખરાબ થઈ ગયેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો. તો હવે આપણે એનો નીચેનો જે સ્ટેરિંગનો બોથો છે એ ખોલી નાખવાનો છે. તો મિત્રો આપણે સ્ટેરિંગનો બોથો ખોલી રહ્યા છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે જો કોઈ પણ જાતનું સનેડાનું કામકાજ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો હવે આપણે આનું સ્ટેરિંગ ખોલી રહ્યા છીએ. તો મિત્રો કેવો વિડીયો લાગ્યો